લગ્નનો પ્રસંગ આવ્યો રે, હૈયે ઉમંગ લાવ્યો રે. જાન લઈ આવશે નેમને ભરાવશે, મને તાત માત ભ્રાત રે. જાન લઈ આવશે નેમને ભરાવશે. સાંભળો સાંભળો સાંભળો, મથુરા નગરીના પ્રસંગિત રાજા અને મહારાણી ધારિણીની લાડકબાઈ રાજકુમારી રાજીમતીના લગ્ન દ્વારિકા નરેશ સમુદ્ર વિજય અને માતા શિવાદેવીના લાડીલા નેમી કુમાર સાથે નિર્ધાર્યા છે. તો આપણને આ નેમી કુમારની જાનમાં સાજન માજન સાથે આ અપૂર્વ લગ્નનો અવસર માણવા શ્રી સંગે બધાએ સાથે પધારવાનું છે. એવો સમુદ્ર વિજય અને શિવાદેવી માતાનું આગળ છે. Dixit Malsen, Materundan, Chami, Kamaso, Mandi, Chami Jai, Nishya, Materundan, Ichka, Surai. નેમ અને રાજેલના હસ્તમેળાપનો અપૂર્વ અવસર આવ્યો છે. આપણે એ બધામાં સામેલ થઈશું, પણ થોડાક પોઈન્ટ્સ છે. આપણે જાન એકચ્યુઅલી વચ્ચે આવશે ડ્રામામાં જ્યારે છે, પણ પછી આપણે વચ્ચે નીચે ઉતરીએ તો સેટ ન થાય, એટલે આપણે નેમનાથ પ્રભુની જાન બધાએ સાથે મળીને નીચે લઈ લીધી. પછી ડ્રામામાં એન્ટ્રી પૂરતું ત્યારે બધું આવશે. અને આમાં શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો રોલ, ભગવાનનું પાત્ર કોઈ પણ ભજવી ન શકે, કારણ કે એટલી પાત્રતા કોઈનામાં ન હોય. એટલે આપણે જ્યાં પણ ભગવાનનું પાત્ર આવશે ત્યાંનું વોઇસ ઓવર, એટલે કોઈ પણ ખાલી એમનો અવાજમાં બોલશે, એમના જે ડાયલોગ્સ, એમના જે ભાવ છે એ બધાને જગત સુધી પહોંચાડવા માટે તે ખાલી વોઇસ ઓવરનો યુઝ કરવામાં આવશે. અને આપણે ફર્સ્ટ ટાઈમ બેન્ડ્રા સંઘમાં LED સ્ક્રીન સાથે લાઈવ પરફોર્મન્સ આપશું. એટલે ત્યારે પહેલા કદાચ અમે એમ જ રાખત, પણ હવે તમને થોડું વધુ લાઈવ ઇફેક્ટ આવશે. તમને પ્રભુજી બીજું જે પણ થઈ રહ્યું છે ને સ્ક્રીન ઉપર કન્ટિન્યુ આવશે. એટલે બધાના ફોન સાયલેન્ટ પર અને બધાના આપણા જે કામ ને જે છે એ આપણે ઘરે મૂકી હમણાં જો પ્રેઝન્ટમાં જીવી
જો આ આખા માહોલને માણશું અને જે એક એક પાત્રો આવે છે એ પાત્રો ઉપર આપણને મૂકીને જોઈશું, એ ભાવધારામાં ચડશું, તો કદાચ અહીંયા બેઠા બેઠા પણ આપણે ઘણા કર્મના ભૂકા બોલાવી જઈશું. તો આ ડ્રામા નથી, આ આપણે એક બેઝિક છે કે આપણે કઈ રીતે ભાવધારામાં ચડી શકીએ, ધર્મની સાચી સમજણ લઈ શકીએ. પણ જો 100% માઇન્ડ અહીંયા હશે ને તો જ તમે એ ભાવધારામાં ચડશો, નહીં તો તમને ડ્રામા લાગશે. જેમ આપણે પિક્ચર જોઈને આવે, ડ્રામા પત્યું અને તમે જતા રહ્યા. પણ જો તમારું 100% અહીંયા હશે તો તમે સચ્ચીમાં ઈ ટાઈમ પર ભગવાને, રાજુલે જે ફીલ કર્યું હતું, એમણે જે ભાવમાં આવી જે ડિસિઝન લીધું હતું, એ બધું તમને સમજમાં આવશે. હવે એ બધું તમારું ડિસિઝન હશે કે તમને પિક્ચર જોઈને જવું છે કે આપણા ધર્મનો કંઈ સાર લઈને જવું છે. અને આમાં આપણે કન્ટિન્યુ સ્ક્રિપ્ટ છે, નરેશન છે, ડ્રામા છે, સ્લાઇડ છે અને સોંગ્સ છે. અને સોંગ્સ પણ જ્યાં પણ છે ને એના વર્ડિંગ્સ બધા કનેક્ટેડ છે, એટલે ડ્રામા આગળ જ ચાલી રહ્યું છે. એટલે બધા વર્ડિંગ્સ પણ ધ્યાનથી સાંભળજો, સ્ક્રીન પણ જોજો અને ડાયલોગ સાંભળજો, નરેશન સાંભળજો, તો જ તમને આખું ડ્રામા સમજમાં આવશે. એટલે હવે આપણે ફરીથી નીચે આપણે ઢંઢેરો પીટ્યો, પણ ઘણા બધા જણ ત્યારે નહીં હતા, તો ઢંઢેરામાં શું જાહેરાત થઈ અને ગામવાસીઓ શું ફીલ કરે છે, તો આપણે ફરી એકવાર નેમ રાજુલ સંસારથી મુક્તિ પદ તરફ એમની યશોગાથા વાંદરા સંઘના આંગણે પરમ પૂજ્ય વિશ્વકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સંયમ પ્રિયાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય હિતાત્મા પ્રિયાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. અને હમણાં પ્રભુનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક આવી રહ્યું છે, માટે આપણે નેમનાથ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકની ઉજવણી નિમિત્તે આપણે નેમ રાજુલની યશોગાથા આખું અહીંયા પ્રસ્તુત કરીએ છીએ. સાંભળો સાંભળો સાંભળો, મથુરા નગરીના નરેશ, ઉગ્રસેન મહારાજા અને ધારીની રાણીની લાડકવાઈ રાજીમતીના લગ્ન દ્વારિકા નરેશ સમુદ્ર વિજય અને શિવાદેવીના લાડકવાયા પુત્ર નેમી કુમાર સાથે નિર્ધાર્યા છે. અને એ લગ્નનો દિવસ આવી પહોંચ્યો છે અને દ્વારિકાથી નેમી કુમારની જાન નીકળવાની છે. તો આપણે બધાએ એ જાનમાં આવવાનું છે. ખૂબ મન મૂકી અને આ નોખા લગ્નને માણવાના છે, એવો મહારાજા સમુદ્ર વિજય અને શિવાદેવીનો આદેશ છે. તો ચાલો આપણે પણ બધા આ નેમી કુમારની જાનમાં જોડાઈએ. ઢંઢેરો સાંભળી ગામવાસીઓનો ઉત્સાહ સમાતો નથી. લોકોના હૈયા રાજુલના લગ્ન થવાના છે એની ખુશીથી થન ગની રહ્યા છે. નાના નાના ભૂલકાઓ પણ પોતાની ખુશી નગરના ચોકમાં નૃત્ય કરી વ્યક્ત કરી રહ્યા છે.
ગામના ભૂલકાઓનો હર્ષોલ્લાસ તો આપણે માણ્યો, પણ રાજમહેલમાં પણ રાજુલના લગ્નની તૈયારીઓ એટલા જોરશોરથી ચાલી રહી છે. રાજા રાણીનો હરખ પણ એની પરાકાષ્ઠાએ પહોંચેલો છે. દીકરી રાજુલ માટે પ્રેમ, દુઃખ અને ખુશીની લાગણીઓ છલકાઈ રહી છે. આ લાગણીઓના કેટલા અદ્ભુત છે તે આપણે જોઈએ. રાણી બેઠા છે ત્યારે હાલરડાનો મંદ મંદ સ્વર સંભળાઈ રહ્યો છે. તારી આંખોમાં તારલાની દુનિયા વસે, તારા હોઠોને જોઈ આ સૃષ્ટિ હસે. દેવો પણ લલચાય એવું મારું બાળ, તું કાળ જાનો કટકો અને ખૂબ કરું વાર. દેવો પણ લલચાય એવું મારું બાળ, તું કાળ જાનો કટકો અને ખૂબ કરું વાર. સેવકોએ તો અદ્ભુત રચના કરી છે. આ વખતે તો તેમને 100 સોનામર આપી રાજી કરી દઈશ. જો તો ખરા પ્રિય 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 શું થયું ના? કયા વિચારમાં ખોવાયેલા છો રાણી તમે? બસ કાઈ નહીં. આપ કહો, આપ શું કહી રહ્યા હતા? આપણી દીકરી રાજીમતીનો લગ્નનો માંડવો તો જુઓ, કેવો સુંદર શણગારેલો છે. હા, ખરેખર ખૂબ જ સુંદર શણગારેલું છે, પણ દીકરી રાજુલની સુંદર તો નથી જ ને. સાચી વાત. દીકરી રાજુલની સાર સંભાળ લેવામાં, એની દરેક કળાઓમાં પારંગત કરવામાં દિવસ રાત, મહિનાઓ અને વર્ષો ક્યાં વીતી ગયા એની ખબર જ ના પડી. ને જોત જોતામાં તો આ નાચતી કૂદતી ખિલખિલાટ કરતી નાનકડી દીકરી આજે યૌવન વયમાં પહોંચી ગઈ. ખરું કહ્યું તમે પ્રિય. દીકરી એ તો વાલનો દરિયો, કાળજાનો કટકો, દૂધમાં સાકરની જેમ ભળી જાય એ દીકરી બીજા કુટુંબમાં જઈ પીવો કરે તે દીકરી. દીકરીનો સંબંધ તો પ્રેમનો નિસ્વાર્થ સંબંધ હોય છે. બાપ અને દીકરીનો સંબંધ તો નિર્દોષ, અજોડ અને નિસ્વાર્થ જ હોય છે. દીકરી એ તો મીઠું મહેરામણ છે, ખડખડ વહેતું ઝરણું છે. જ્યારે દીકરી રાજુલનો જન્મ થયો ત્યારે ઘરે લક્ષ્મીજી પધાર્યા એમ કહીને એને વાલથી વધાવી દીધી હતી. એ જ દીકરીને આજે મહાલક્ષ્મી બનજે એમ કહીને બોલાવવાની પીની પીની વેળા આવી ગઈ છે. નાથ, આ શાના અવાજ આવી રહ્યા છે? અને આ કોણ આવી રહ્યું છે? હે આંગણે અવસર આવ્યો કે આનંદ આનંદ છવાયો. વીરો મારો આવ્યો, છાવી મસાલાની લાવ્યો. વીરો મારો આવ્યો, છાવી મસાલાની લાવ્યો. આવ્યો મળીનો જાયો કે આનંદ આનંદ છવાયો. આંગણે અવસર આવ્યો કે આનંદ આનંદ છવાયો. લાવ્યો રે લાવ્યો, લાવ્યો છે દેખો મોસાળું અણમોલ. આભૂષણ લાવ્યો સોના રૂપાના ને વસ્ત્રો ઝાકમઝોલ. વીરો જો આંગણે
હેલો દોસ્તો અરે નાથ, આ તો મારો વીરો મામેરું લઈને આવી રહ્યો છે. અને જુઓ તો ખરા મારા વીરાનો ઠાઠ. પધારો 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 વીરા, પધારો 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 ભાભીજી, પધારો 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 બેની આજે મારી ભાણેજ પિયરિયાને બધા પ્લીઝ થોડું સેટ કરી લે. પાછળ પિયરિયાને પારકું કરી પિતાના પ્રેમનું પાનેતર પહેરી માતાની મમતાનું વીંટણ બાંધી પોતાની પ્રિય સખીઓનો સંગાત છોડીને નેમ કુમારની સાથે યાદવપુરની મહાલક્ષ્મી બનવા જઈ રહી છે. ત્યારે એના મોસાળાની યાદગીરી રૂપે અમે આ મામેરું લઈને આવ્યા છીએ. અતિ સુંદર વીરા. હા નંદબા, આ પિયરનું પંખી પૈયાની મારા મૂકી સાસરી ઉઠવા તત્પર બની છે. ત્યારે બાળપણની મીઠી યાદોને પાછળ છોડી કુમકુમ પગલે રૂમઝૂમ કરતી આપણી રાજુલ બાળપણની મીઠી યાદોને પાછળ છોડી આપણો સ્નેહ કરો સાથ છોડી સાસરીએ ઉઠવા તત્પર બની છે. ત્યારે હૈયાના તોડલે હરિયાળીની હાજરીએ પધરામણી કરી આપણો આ પ્રસંગ સુંદર રીતે પાર કરે એ જ પ્રભુને પ્રાર્થના. બનેવી સજાવટ તો ઘણી જ સુંદર છે. શું લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે? અને ભોજનની સામગ્રી તો આવી ગઈ છે ને? ભલે પણ બહુ જાડ નથી, પણ તમે વહેલા આવી ગયા એ બહુ સારું થયું. તો ચાલો લગ્ન સમારંભ માટે પશુ આવી ગયા કે કેમ તેની આપણે તપાસ કરી આવીએ. ચાલો 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 પધારો, ચાલો પધારો. નારંબા રાજુલ બેટા તો સો સરકા સજી દેવાંગના જેવી સુંદર લાગતી હતી. ચાલો ચાલો આપણે એને જોવા જઈએ. ચાલો એને મળી આવીએ. રાણી રૂપા મામી પધારો પધારો. રાજુલ બેટા તું તો સો સરકા સજી દેવાંગના જેવી અતિ સુંદર લાગે છે હો. મામા ક્યાં છે? દીકરી, મામા તો તારા પિતાશ્રી જોડે લગ્નની તૈયારીઓ જોવા ગયા છે. ચાલો ચાલો નારંબા, રાજુને એની સખીઓ સાથે સમય મારવા દો. આપણે બીજી તૈયારી જોઈ લઈએ. ચાલો. લગ્નનો પ્રસંગ આવ્યો રે, હૈયું મંદિર આવ્યો રે. જ્યારે લઈ આવશે પ્રેમ દેવર આવશે, મને તક માગ વ્રત રે. લગ્નનો પ્રસંગ આવ્યો રે, હૈયું મંગલ આવ્યો રે. જેવો શોભે ઉદાર દે
લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. ભરવાડ ભોજન માટે પશુઓને લઈને આવી રહ્યા છે. એ મૂંગા અબોલ જીવોને એની ખબર નથી. જુઓ તો કેવા નાચતા કૂદતા પશુઓ વાડા તરફ આવી રહ્યા છે. अरे बोला રાજા ઉગ્રસેન અને રાજુલના મામાનો પ્રવેશ. કેવો તૈયારી કેવી થઈ છે? હા હા અહીં તો બધી જ તૈયારી થઈ ગઈ છે. સેવકોએ અદ્ભુત સ્વાગત છે. મહારાજાને ઘણી ખમા. અહીં તો બધા પશુ આવી ગયા છે. ખૂબ સરસ. અવાજ જાય. એક તરફ લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. બીજી તરફ રાજુલની સખીઓ રાજુલ સાથે મજાક મશ્કરી કરી રહી છે. તે સાંભળો તો ખરા. રાજીપતિ, રાજીપતિ, હું હમણાં જ સાંભળીને આવી છું. તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો. નેમકુમાર જેવા શ્રેષ્ઠ અને તેજસ્વી કુંવર તમારું પાણી ગ્રહણ કરવા આવી રહ્યા છે. સાચી વાત. રાજુલ તો ખરેખર ભાગ્યશાળી જ છે, પણ નેમકુમાર પણ એટલા જ ભાગ્યશાળી છે. આપણી રાજુલ જેવી સૌંદર્યની સામ્રાજ્ઞી તેમને મળશે. અરે જુઓ, સાંભળો, લાગે છે નેમકુમાર જાન લઈને આવી પહોંચ્યા. મને પણ તો જોવા દો. શું? જાન આવી પહોંચી? મને તો મારા થનારા ભડતાલને જોવા દો. અરે વાહ, કેવું દિવ્ય રૂપ છે. કામદેવ છે કે ઇન્દ્રદેવ છે કે એનાથી પણ અદ્ભુત જેવું રૂપ હોય. વિધાતાએ કેવા ઉત્તમ પુરુષનું સર્જન મારી માટે કર્યું છે. જેમ જેમ આ જાન નજીક આવી રહી છે એમ એમ મારું હૈયું હાથમાં આવી રહ્યું છે. પણ રાજીમતી, તમારા આ સર્વગુણ સંપન્ન સ્વામી તો શ્યામ વર્ણના છે. હા હા, તમે તો કાજળ જેવા શ્યામને પરણવાના છો. શું કહ્યું તમે? હું તો તમને ચતુર સમજતી હતી, પણ મારો આ વિચાર તો ભૂલ ભર્યો હતો. તમને ફક્ત નેમકુમારનો રંગ જ દેખાયો. પૃથ્વી, મસી, કેશ, રાત્રિ, મેઘ આ બધું પણ કાળું છે, પણ તેટલું જ લાભદાયી છે. અને એના ગુણોના વર્ણન કરવા અવર્ણનીય છે. તેમજ મારા નેમકુમારના ગુણો પણ અવર્ણનીય છે. એમના જેવા ગુણવાન અને ઉત્તમ પુરુષ મારી માટે બીજા કોઈ નથી. હું તેમને તન મનથી ચાહું છું. મને તો લાગે છે એમની સાથે મારી પ્રીતિ જન્મો જન્મની છે. રાજીમતી, ચાલો માંડવે જવા તૈયાર થઈ જાઓ. શણગારેલી નગરી નિહાળતા તમારા પ્રાણપ્રિય તમારી વાટ જોતા હશે.
की जान बनी भारी देखन को आए नर नारी नेम जी की जान बनी भारी देखन को आए नर नारी नेम जी की जान बनी भारी देखन को आए नर नारी अनंता घोड़ा रथ हाथी मनक की गिनती नहीं आती होठ पर सजा जो फहराती धमक से धरती कंपाती समुद्र भी तेज को लाडलो रे गाना राजुर के गोय परनवा उगतीन खाइना प्रसन्न भरी नगरी सारी नेम जी की जान बनी भारी नेम जी की जान बनी भारी देखन को आए नर नारी नेम जी की जान बनी भारी देखन को आए नर नारी नेम जी की जान बनी भारी देखन को आए नर नारी पूरी नगरी आज सजाओ रे रात बेली है ओए ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई आनंद अंतर में छाया रे मंगल अवसरे आया रे नरनारी करो तैयारी आज उत्सव की मरहर गाया रे माया रे मंगल अवसरे आया रे नरनारी करो तैयारी उत्सव की पूरी नगरी आज सजाओ बेरात बेली है ओए ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई पूरी नगरी आज सजाओ बेरात बेली है ओए ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई तो सबने गाया रे मंगल अवसरे आया रे नरनारी करो तैयारी उत्सव की पलटा नगरी की गाया रे मंगल अवसरे आया रे नरनारी करो तैयारी उत्सव की पूरी नगरी आज सजाओ बेरात बेली है ओए ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई पूरी नगरी आज सजाओ बेरात बेली है ओए ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई કાર સંભળાય છે મૂંગા પ્રાણીઓ કરે પુકાર અમને બચાવો રે નરના અબોધ જીવોનો એવો પુકાર અમને બચાવો રે નરના અમારો ક્યાં વાક છે નિર્દયની ધાક છે સહન કરીને આંખ રૂવે રૂવે અમારો ક્યાં વાક છે નિર્દયની ધાક છે મુझे બચાવો અધર્મી કરે છે શોષણ અપાર મુझને જીવાડો રે જીવાડના અબોલ જીવો કરે પુકાર અમને બચાવો રે નેમકુમારને બચાવો છોડાવો જેવા સાથ સંભળાય છે પ્રાણીઓના પોકારથી નેમકુમાર વ્યથિત થઈ રહ્યા છે અરે આ રુદનો આ પોકારો ક્યાંથી આવી રહ્યા છે આ તો પશુઓનો પોકાર છે મારાથી આ અવાજો હવે નથી સહેવાતા આ પશુ પંખીઓ કેમ રડી રહ્યા છે કોઈ તો કહો કોઈ તો કહો રાજન આ પશુ પંખીઓ અહીંયા જાનૈયાઓ અને ક્ષત્રિય રાજાઓના જમણવાર માટે લવાયા છે અને હું
એમનો રખેવાળ છું. ભાઈ, તું આ બધા પશુઓને હમણાં જ બંધનમાંથી મુક્ત કર. રાજન, મને માફ કરજો. જો મેં આ પશુઓને આઝાદ કર્યા તો રાજા ઉગ્રસે મારા પર ગુસ્સો કરશે અને મને દંડિત કરશે. માટે તમે એમને છોડવાનું ન કહેશો. તું જરાય ગભરાતો નહીં ભાઈ. તને કોઈ કાંઈ કહેશે નહીં. બધાના બંધન હમણાં જ ખોલી નાખો. નીમ કુમાર, ઊભા રહો, થોભી જાઓ. તમે આ શું કહી રહ્યા છો? જાનૈયાને મહેમાનોને લગ્નના સમારંભમાં શું જમાડીશ? બધાને હું શું મોઢું બતાવીશ? ઊભા રહો. મારા લગ્નના દિવસે આવા શુભ પ્રસંગે આટલા બધા મૂંગા પ્રાણીઓની હિંસા કદાપી નહીં થાય. કદાપી નહીં. જીનેશ્વર ભગવંતો તો પ્રત્યેક પ્રાણી પર દયાભાવ રાખવા કહે છે. આ પ્રાણીઓને હું કોઈના મુખનું કોળિયો તો નહીં જ બનવા દઉં. આ પ્રાણીઓને અભય આપીશ જ. શું તમને રાજવંશની રીત ખબર નથી? રાજવંશની રીત એટલે શું? આ પાપની રીત. માણસ જેટલો મોટો એટલી એની નાનાઓની રક્ષણની જવાબદારી મોટી. પરંતુ આપણે તો મોટા થઈને સૌનું ભક્ષણ કરવા માંડ્યું છે. જ્યાં આટલી હિંસા ભરી હોય ત્યાં મારાથી કેમ થોભાય? આ પાપમય જીવન જ્યાં પડે પડે હિંસા અને હત્યાઓ ચાલી રહી છે. આવા આ સંસારમાં મારો જન્મ તો અભયદાન માટે જ થયો છે. સારથી, રથને પાછો વાળ. રથને પાછો વાળે છે ત્યારે નેમકુમારના માતા પિતા ત્યાં આવે છે. બેટા નેમ, આ તું શું કરી રહ્યો છે? માંડવેથી જાન આ રીતે પાછી ન વાળ. મારા પ્રેમનો, મારા આબરૂનો જરા પણ તને વિચાર નથી આવતો? અહીં ઉપસ્થિત રાજાઓને હું શું મોઢું દેખાડીશ? લોકો મારા પર હસશે, કહેશે મારો દીકરો કાયર છે. બેટા, સંસાર જીવનનું સુખ ભોગવવાની તારી આ ઉંમર છે. માટે યૌવનમયમાં આ રીતે આ શબ્દો તારા મુખે શોભતા નથી. માટે બેટા, રથ પાછો ન વાળ. થોભી જા બેટા, થોભી જા. હા બેટા, થોભી જા. મેં કેટલા અરમાનોથી તને મોટો કર્યો. મારો દીકરો પરણશે, ઘરમાં સુંદર વહુ આવશે, પૌત્ર પૌત્રીઓની કાલીગીરી વાણીથી મારું આ ઘર ગુંજી ઉઠશે. મારી ઘર પરની લાકડી મને મળશે. એવા કેટલા અરમાનો મેં મારી આંખોમાં આંજ્યા બેટા. આ પાછો ન ફર. આ તોરણની પાછો ન ફર બેટા. તોરણની પાછો ન ફર. આમ ન ફર બેટા, આમ ન ફર. હે માતા, હે પિતા, હું તમારો ઋણી છું, પણ મને માફ કરો. મને આગ્રહ ન કરો. આ સંસારનું સ્વરૂપ મેં નિહાળી લીધું છે. આ સંસાર જ્યાં ડગલે ને પગલે સતત હિંસા ને માત્ર હિંસા જ છે. તેનાથી મારું મન વિરક્ત બની ગયું છે.
પાંચ ઇન્દ્રિયોના શોખને પૂરા કરવા નશ્વર શરીરનો દરકાર કરનાર આપણે કેટલા પાપોનું આચરણ કરીએ છીએ. આ દેહમાં સમાયેલા શાશ્વત આત્માને આપણે ક્યારે ઓળખીશું? બસ માં, હવે મને આ આનંદ ભવોના બંધનો તોડવા છે. મારો આત્મા જાગી ગયો છે. માં, હવે મને ના રોકો. હવે મને આ માનુષી સ્ત્રી ઉપર રાગ નથી રહ્યો. મને તો મુક્તિરૂપી સ્ત્રીની ઈચ્છા છે, અને એ આ સંસારમાં રહીને મને નહીં મળે. માટે મને આજ્ઞા આપો. સંયમ પણ સ્વીકારવા તમે મને રજા આપો. રજા આપો. જા બેટા જા, તારું અને આ જગતનું કલ્યાણ કર. આમ રથવાડી નેમકુમાર પરણ્યા વગર જ પાછા ફરી જાય છે અને ગિરનાર ઉપર સંયમ લેવા પ્રયાણ કરી ગયા. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. દીક્ષા લઈને અણગારા, અણગારા રે અણગારા, દીક્ષા લઈને અણગારા, અણગારા રે અણગારા, દીક્ષા માટે ઘર ઘરમાં ફરનારા એ ફરનારા, દીક્ષા માટે ઘર ઘરમાં ફરનારા એ ફરનારા. મળશે તો સંયમ વૃદ્ધિ, મળશે તો સંયમ વૃદ્ધિ, ના મળશે તો માને તપની વૃદ્ધિ. એ રાગ વિના ને દ્વેષ વિના સહનો સ્વીકાર કરે, જય જયકાર કરે. નિમતું એવું રૂપાળું લાગે મને કામને ગાયું, શિવ માતાનો દુલારો રે. નિમ મન દિલથી વાલો રે, નિમ શામળિયો પ્યારો રે, નિમ મન દિલથી વાલો રે. નિમ દુઃખી રૂપાળું લાગે મને કામને ગાયું, શિવ માતાનો દુલારો રે. નિમ મન દિલથી વાલો રે, નિમ શામળિયો પ્યારો રે, નિમ મન દિલથી વાલો રે. સંસારી રાગના તોડીને વંદન પ્રીતિના રાહી વૈરાગીને વંદન. ઓ સંસારી રાગના તોડીને વંદન પ્રીતિના રાહી વૈરાગીને વંદન. वैरागी ने वंदन, वैरागी अभोगागी, वैरागी ने वंदन. विरतीना राही वैरागी ने वंदन, वैरागी 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 ने वंदन, वैरागी वैरागी जिन रागी ने वंदन. અહીં રાજુલને આ સમાચાર મળે છે અને તેની શી દશા થાય છે તે જાણીએ. રાજીવતી, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. નેમકુમાર માંડવેથી રથ પાછો વળી ગયા. પશુઓના તલપાનથી અને ભોજનમાં એના પકવાન બનશે એ વિચાર માત્રથી કંપીને નેમકુમારે રથ પાછો વળી ગિરનાર ઉપર સંયમ લેવા પ્રયાણ કરી ગયા. શું કહ્યું? હવે રૂપવતી સૌંદર્યવતી
માંડવેથી પાછી વાળી દીધી. બહુ સારું થયું. આવા વૈરાગીવર અને શ્યામ આપણી રાજુલને પરણે એવા નહોતા. બસ કરો, બસ કરો. નેમ, નેમ, તમે મને આમ એકલી તળ છોડીને ક્યાં જાઓ છો? હે દયાનિધિ, કરુણાના સાગર, તમને આ અમૂલ પ્રાણીઓની દયા આવી, તમને મારી દયા ના આવી. હું શું કરું? હું ક્યાં જઈશ? તમને મારું જીવન સમર્પિત કરી દીધું છે અને આમ એકલી છોડીને ન જાઓ, ન જાઓ. દીકરી, અમરોડ નહીં બેટા, અમરોડ નહીં. તને લડતા જોઈ મારું ઘર ચૂકવાય છે. અરે બેટા, નેમ કુમાર તમને છોડીને જતા રહ્યા એમાં શું? અહીં નીલકંઠી શૂરવીર અને સુંદર રાજકુમારો અહીં છે. અમે તમને તેમની સાથે પરણાવીશું. અને જો દીકરી, નસીબમાં જે લખ્યું હોય એમ જ થાય. એમાં આપણે કશું જ કરી શકતા નથી. તને પરણવા તો એક શૂરવીર રાજકુમારોનો માંગા આવ્યા છે. બધા એકથી એક ચડિયાતા છે. તું પસંદ કરી લે એટલે આપણે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું. શું કહ્યું? માતાજી, પિતાજી, કદાચ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે અને પૂર્વમાં અસ્ત થાય, પણ હું નેમકુમાર સિવાય બીજું નહીં કરું. એ ફક્ત અબોલ પ્રાણીઓને તારવા નહોતા આવ્યા, એ તો મને પણ તારવા આવ્યા હતા. અમારી 8 ભાવની પ્રીતિ હતી. તો શું એ મને દગો આપી શકે ખરા? ના, એ તો 9મા ભાવની પ્રીતિ નિભાવવા આવ્યા હતા. મને આ ભવસાગરથી તારવા આવ્યા હતા. આ જન્મ અને મરણના ફેરાથી મુક્ત કરવા આવ્યા હતા. એ તો હું એમને સમજી ન શકી. એ તો મારામાં સંયમ, વૈરાગ્ય અને સાધનાનો રસ જગાડવા આવ્યા હતા. આ જન્મે તો તમારી અર્ધાંગીની ન બની શકી, પણ તમારા બતાવેલા માર્ગે ચાલી તમારી સહમાર્ગી જરૂર બનીશ. પશુઓના પોકારનો નિમિત્ત પામીને તોરણથી રથને પાછો વળ્યો. જ્યારે નીલકુમાર આવ્યા ગઢ ગિરનાર અને નિસ્ત્ર્યા સંયમ માર્ગ, ત્યારે રાજકુમારી રાજુલના હૈયાની વાત. આ પશુઓને ઉગારવા એ તો બહાનું હતું. મારા નેમકુમાર તો મને જ તારવા આવ્યા હતા. હવે નેમ, આપે જે ત્યજી દીધું તે નથી પામવું. આપ જે પામ્યા છો તે જ પામવું છે. હવે તો આપ સાથે જ હસ્તમેળાપ થશે રજો હરણ રૂપે. આપ સાથે જ પેડા પરીશ પ્રદક્ષિણા રૂપે. આપનું જ મંગળસૂત્ર ધારણ કરીશ કરેલી પ્રીતે રૂપે. આપનું જ સિંદૂર માથે ચડાવીશ તવ આપના સ્વરૂપે. હવે તો હું ત્યાં જ જઈશ જ્યાં છે મારા નેમકુમાર. તો ચાલો સૌ ગઢ ગિરનાર. માતાજી,
પિતાજી, મને સંયમ પંથે જવાની રજા આપો, રજા આપો. દીકરી, તારી વાતો સાંભળીને આ હૃદય ખુશીથી ઝૂમી ઉઠ્યું છે. મારી દીકરી તો સંયમ પંથે જવા આતુર બની છે. જ્યાં દીકરી, જ્યાં તારો પંથ સદા ઉજ્જવળ બને. માટીમાં ઘર ઘર રમતી ઘૂમતી, કાલથી ઘર ઘર ઘૂમશે. નાનકડા હાથે રંગોળી પૂરતી, કાલથી આ તમને રંગશે. સખીઓની સાથે સાથે ફૂદરડી ફરતી, શ્રમણીની પ્રીતમાં ઉછરશે. ઝૂલતી વડવાઈના હિંડોળે ઝૂલતી, આંખો ગંભીર થઈ ઢળશે. કેટલાય જન્મોના પુણ્ય કરી મેળવેલી દીકરી ગણાશે મહેમાનમાં. એનું થનગર તો હૈયું ના માનમાં, દીકરી ખોવાઈ ભગવાન. ઝૂમતી રોજ રોજ મેમનાઈ રાગમાં, પણ આજે તો મનમાં વૈરાગ્ય છે. પ્રીતમ છે એનો જે નવ નવ ભાવ, એ નેમ તો આજ વિતરાગ છે. રાજુલ ખોવાઈ નેમ જાનના, એને માંડી છે આતમની સાધના. એવી રાજુલ ખોવાઈ નેમ જાનના. આજ સંયમનું પાનેતર પહેરીને જો, આજ સંયમનું પાનેતર પહેરીને જો, રાજુલને નેમ મળી જશે તું જો. રાજુલને નેમ મળી જશે. પ્રીતને નવી રીત મળી જશે તું જો. પ્રીતને નવી રીત મળી જશે તું જો. રાજુલને નેમ મળી જશે તું જો. રાજુલને નેમ મળી જશે. સત્યથી નેમ જીત્યા ધરતી પાવની, રાજુલે રાણી પાછળ ચાલ્યા નેમ હારે ધોની. સત્યથી નેમ જીત્યા ધરતી પાવની, રાજુલે રાણી પાછળ ચાલ્યા નેમ હારે ધોની. વર્ષે ના કોઈ બીજું આ જગમાં સુખ કરતા. હૈયાથી ગાય બધા, એ ભી ના થાય બધા. આજે રૂડા સંકલ્પો વશથી રહે બધા. જીવ શાસનનો જય જયકાર, રાજપથનો જય જયકાર. જીવ શાસનનો જય જયકાર, રાજપથનો જય જયકાર. નેમ રાજુલ સાધના કરી બંને મોક્ષે ગયા. નેમ રાજુલને મોક્ષે મળો. ગિરનારી નેમ રાજુલને મોક્ષે મળો. પ્રીત હવે થઈ છે પૂરી, નવમે ભવે મુક્તિ વરી. નેમ રાજુલની પ્રીત છે પૂરી, જગમાં એ તો છે સૌથી શૂરી. સંસારની કદી સંયમને કરી, માયા કેવાલી દંપતિ. નેમ રાજુલને મોક્ષ મળો. ગિરનારી નેમ રાજુલને.
ચાલ્યા રે સંગે કરેવી વંદે ઉચરશું સંગે નિમરાજુ પંથે વિચરશું સંગે અધ્યાત્મ રંગે રંગાશું સંગે નિમરાજુ પંથે વિચરશું સંગે અધ્યાત્મ રંગે રંગાશું સંગે નિમરાજુ પંથે વિચરશું સંગે અધ્યાત્મ રંગે રંગાશું સંગે નિમરાજુ પંથે. હલો, અહીંયા આપણા સંઘમાં તો બધા એકબીજાને ઓળખતા જ હોય, એટલે હું નામથી ઇન્ટ્રોડક્શન આપીશ. તમે બધાને ઓળખો છો કે બધાને એક એક આગળ આવવાની જરૂર છે? હા, તો આપણે છે ને જેનું પણ નામ આવશે તે લોકો અહીંયા થોડું થોડું આગળ આવતા, અહીંયાથી પાછળ હટતા જજો પછી, અને અહીંયા આગળ આવીને એવી રીતે ઇન્ટ્રો કરાવતા જઈશું. નેમ પ્રભુના વોઇસ ઓવરમાં હતો જૈનમ, રાજુલ બની છે શિખા. નેમ પ્રભુના માતા પિતા સમુદ્ર વિજય રાજા કિંજલ અને શિવાદેવી માતા બીજલ. રાજુલ સતીના માતા પિતા ઉગ્રસેન રાજા નીતા ધરમસિંહ અને ધારીની રાણી કલ્પના કાકી. મામા મામી હતા મનીષા લાલન અને લતા કાકી. પછી રાજુલના ફ્રેન્ડ્સમાં સ્નેહા, પૂજા, સપના ભાભી, ડિમ્પલ ભાભી અને કાજલ. સ્નેહા અને પૂજા એવીની આ વર્ષે બેન્ડ્રામાં એન્ટ્રી થઈ છે. અને સપના ભાભી અને ડિમ્પલ ભાભી અહીંયા ઉપર જ 3rd ફ્લોર પર રહે છે. અને આપણને પાર્ટિસિપન્ટ્સના ઇમરજન્સીમાં એકચ્યુઅલી એ લોકોએ લાસ્ટ મિનિટ આપણને રિપ્લેસમેન્ટ કરી આપ્યું. અને સપના ભાભીની એકચ્યુઅલી અનુમોદના કરવા જેવી છે. એમનું જોબ પણ બહુ હાઈ પોસ્ટ પર છે. એ ત્યાં જે પણ મારવાડી ઉપાશ્રયમાં જે પણ ક્રિયા થાય, જે પણ તપ થાય, એ બધામાં જોડાય અને આપણી જેવી રીતે નહીં, એકદમ પ્રોપરલી ક્રિયા, માળા, પ્રતિક્રમણ એકદમ પરફેક્ટલી એની ક્રિયા પણ કરે. અને સાથે આપણને પણ જ્યારે પણ જરૂર હોય બધી જ ચીજમાં એમની હા હોય કે હું આવી જઈશ. સપના ભાભી એમના પણ એમના એકાદશના ચાલુ છે. જ્યારે પણ જે પણ તપ હોય ને, અમારા ગ્રુપમાં પ્રેમ ગુરુમાં પણ અમે એમને એ જ કહીએ, એકચ્યુઅલી તમે બધાનું આઈડિયલ છો કે એ જેટલું બધું મેનેજ કરે છે ને એટલું કોઈ મેનેજ જ ના કરી શકે. અને આમાં ફ્રેન્ડ્સમાં પ્રિયંકા હતી પણ એ આવી નહીં શકી, એટલે લાસ્ટ મોમેન્ટે આપણે ત્યાં કાજલને રિપ્લેસમેન્ટ કર્યું. કાજલ પણ ઓલવેઝ અમને કોઈનું બી રિપ્લેસમેન્ટ જોઈએ ને તો 24/7 અવેલેબલ છે. હવે નેમ પ્રભુના ફ્રેન્ડ્સમાં શુભમ ગાલા, શુભમ મામણિયા, પારસ અને વરેણી. ભરવાડમાં છે ચેતનભાઈ. અને આપણે જે બધા એનિમલ્સ બન્યા હતા એ બી બધા પ્રેમ ગુરુના જ બચ્ચા છે. 2 છે, 2 ભાગી ગયા. આપણે છોડી દીધા ને એટલે લોકો એકદમ મસ્તીમાં આવી ગયા કે હવે અમે ફરવા જઈએ છીએ. 2 જણા છે, ધ્રુતિ અને મુક્તિ. અમાયરા અને વિયાન. હવે જે આપણે જે કિડ્સ બધા નગરજનો જે એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા એમાં છે કાજલ અને નીતા રાજેશ શાહ, આપની આજની ઉજવણીના લાભાર્થી. એ પણ નગરજનો છે પણ એમને એટલી બધી નીતા રાજેશ ગાલા એ નગરજન છે પણ એમને એટલી બધી ખુશી છે કે અમારા નગરમાં રાજકુમારીનું લગ્ન છે તો બધાને જમણ તો હું જ કરાવીશ. ને વિજય આંટી, લીઝા ભાભી ને કાજલ અને કિડ્સ જે આપણે સૌથી ફર્સ્ટ ડાન્સ જોયું એ લોકોએ એક જ દિવસમાં ડાન્સ પ્રિપેર કર્યું છે. દ્વિજા, ભૂમિ, કરીના અને હિયા
એ લોકો એક દિવસમાં, અને એકચ્યુઅલી એ લોકો જેટલું દિલથી ડાન્સ કરતા હતા ને એટલે એમ લાગતું હતું કે જાણે એ લોકોને સૌથી વધુ ખુશી છે. હવે પાર્ટિસિપન્ટ્સની ઓળખાણ તો થઈ ગઈ, પણ હવે બધાનું થેન્કિંગ ચાલુ છે કે જેના લીધે આ કાર્યક્રમ સફળ થયો. સૌથી ફર્સ્ટ થેન્ક્સ લાસ્ટ યરના મારા સાહેબ, પરમ પૂજ્ય ભાગ્ય વર્ષાસિંહજી મારા સાહેબ અને સિદ્ધિ વર્ષાસિંહજી મારા સાહેબ, કે જઈને મને શિખાને કાંઈ પણ થાય ને નેમ રાજોલનું ડ્રામા અમને કરવું જ હતું, તો એમણે અમને થોડી બેઝિક સ્ક્રિપ્ટ આપી અને એના પછીની સ્ક્રિપ્ટને અમને જ્યાં જ્યાં અમને ઓર્ગેનાઇઝ, અમને જે ચેન્જ કરવું હતું તો એની રાઇટઅપ માટે હતી કાજલ, અને આયર પણ મારા સાહેબ પાસે એકચ્યુઅલી વધુ બેટર સ્ક્રિપ્ટ હતી, પણ મારા સાહેબ સોરી, કારણ કે શિખાય છે ને ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું છે સીધું આટલું મોટું પરફોર્મન્સ, અને એને ગુજરાતી બોલતા પણ નથી આવડતું, એના માટે ગુજરાતી શીખી. તો લાસ્ટ યર જ અમને પરફોર્મ કરવું હતું અને ઘણા બધા કેરેક્ટર્સ એમાં ચેન્જ થઈ ગયા લાસ્ટ યર અને આ યરમાં. લાસ્ટ યર પણ બધાએ મહેનત કરી હતી, પણ કારણ અનુસાર ડેટ્સ જ મેચ નહીં થઈ એટલે આપણને આ ડ્રામા પોસ્ટપોન કરવું પડ્યું. પણ જે થાય તે સારા માટે. તો કદાચ આ ટાઈમ અમે આટલું ગ્રાન્ડ લેવલ ઉપર કરી શક્યા કે અમને જે એક ઈચ્છા હતી કે આપણે એલઈડી સાથે આપણી રીતે પ્લે કરવું છે, કોઈ કોરિયોગ્રાફર નહીં, બીજા કોઈની મદદ નહીં, પણ આપણી રીતે જ કરવું છે અને એ કરી શક્યા. અને એના માટે ડાન્સ, જે ડ્રામાની જે પ્રેક્ટિસ ચાલુ હતી, મેઇન એના લીડર હતા બીજલ અને કાજલ. પારસ અને ચેતનભાઈ પણ વચ્ચે વચ્ચે આપણને હેલ્પ કરતા જ હતા કન્ટિન્યુ, પણ મેઇન બીજલ તો આઈ થિંક સો ફૂલ ટાઈમ જેટલી જેની પણ પ્રેક્ટિસ હશે ને એના માટે એકદમ જ હાજર જ હતી. અને મારા સાહેબને પણ અમે બહુ હેરાન કર્યું કે મારા સાહેબ હજુ થોડા સાજા થયા નહીં થયા. અમે 11 ને 11:30 સુધી આટલી પ્રેક્ટિસ, આટલો અવાજ, છતાં પણ અમને મારા સાહેબે એક બી દિવસ એમ નહીં કીધું કે હજુ કેટલી વાર છે, જલ્દી બંધ કરો. એટલે તમારી થેન્ક યુ ને મિચ્છામી ડુકડમ કે અમે તમને હેરાન કર્યું. અને પારસ, એકચ્યુઅલી અમને આ નરેશન અને બધું પારસથી જ કરાવવું હતું, બીકોઝ પારસ જે બોલે ને મજા આવે ને એટલી કોઈનામાં પણ મજા જ ના આવે. એનું નાઈમ રાજુલનું ડ્રામા તો એને પૂરું બાયહાર્ટ છે, એ બધાના ડાયલોગ એકલો એમ જ બોલી આપે આપણને જરૂર પડે તો. પણ અમારું એની સાથે એને સમય નહીં હતો એટલે અમે એની સાથે કોર્ડિનેશન નહીં કરી શક્યા, એટલે માટે આપણે પારસને પણ થેન્ક્સ. પણ એ હોત તો અમને હજુ વધારે, હજુ ડ્રામા છે ને હજુ 20-30% તો બેટર થઈ જ જાત વધારે. મોટલી ઓલવેઝ અવેલેબલ ફોર એવરીથિંગ. વર્ષા ભાભી ક્યારે પણ કાંઈ બી ડેકોરેશન છે, કાંઈ પણ જોઈએ છે તો વર્ષા ભાભી તરત આવી જ જાય. અમને ખાલી ફોન કરવાનો હોય, આ કરવાનું છે, અને પછી બધું જ કરી લે. અને મેઇન મૈત્રી કોરિયોગ્રાફર, બધા ડાન્સ, ઓલમોસ્ટ બધા ડાન્સની કોરિયોગ્રાફી એણે કરી છે, અને જે પણ સોંગ્સની એડિટિંગ અને જે જોઈએ દર ટાઈમ હું ને મૈત્રી મેન્ટેન કરતા હતા બેક સ્ટેજનું માઇક. આ ટાઈમ જઈને અમને સપોર્ટ આપ્યો. સો એડિટિંગ વર્ક અને એલઈડીનું વર્ક જૈનમ એના વોઇસ ઓવર સાથે સાથે કંટ્રોલ કરતો હતો. સો એની પણ, અને આ સોંગ્સ ને બધું છે ને અમે લાસ્ટ યર પણ એક જ દિવસમાં સિલેક્ટ કરીને મૂકી દીધા હતા કે આ યર આ ટાઈમ પર આટલું સોંગ આ વાગશે, બધું જ રેડી હતું. અને હમણાં પણ એલઈડીની બેક સ્ક્રીન માટે અમે લોકો બધાએ એક દિવસમાં ઓલમોસ્ટ ફિક્સ હતું કે આપણે આ સ્લાઇડ અહીંયા પ્લે કરવી છે, ખાલી પછી અમને સેટિંગ કરવાનું બાકી હતું. અને એ મેઇન અમારી બધાની ટીમ માટે જૈનમ, શિખા, મૈત્રી, કાજલ, બીજલ અને ફોરમ, અને બધું ટીમ વર્કથી જ અને દેવગુરુ પસાઈથી જ શક્ય બન્યું છે. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ હમ5 કે અમને જે પણ જેવી રીતે પણ કરવું હતું ને અમને કરવા દીધું. અમને ક્યારે પણ ક્યાં પણ હાના રોક્યું નહીં કે ભાઈ આ પ્રોગ્રામ આમ કરવાનો છે, આમ કરવાનો છે. એટલે એ બી તમે ટોક્યા કરો, તમે અમને જે કરવું છે એ કરી ના શકીએ. અને પછી એમાં આવ્યા રાજેશ અંકલ. તો રાજેશ અંકલે તો અમને બધી જ છૂટ આપી દીધી હતી કે તમને જે કરવું છે એમ કરજો, અમને પૂછવાની પણ કાંઈ જરૂર નથી, તમારી રીતે જે બેસ્ટ લાગે એ કરજો. એટલે એ લોકો બંનેને લીધે અમને ટેન્શન જ નહોતું કે અમને શું કરવાનું, કેમ કરવાનું. અમને ખાલી જે બેસ્ટ લાગે એ કરવાનું હતું. અને દેવગુરુ પસાયથી જે શક્ય થાય છે.
અને આપણે જે સાઉન્ડ સિસ્ટમ અને LED હતું તો એ મોનિકાએ આપણને કોન્ટેક્ટ કરાવી આપ્યો તો આપણે એવરી યર કરાવે છે એના કરતાં ઘણા જ રિઝનેબલ ઓલમોસ્ટ હાફ પ્રાઇસ જેટલામાં આપણું આ બધું મેનેજ થઈ ગયું. આજે ડેકોરેશન ને જોઉં છું એના માટે બીજલની ઓળખાણથી સસ્તું થઈ ગયું. સો એવરીથિંગ. હજુ કોઈનું બાકી રહી ગયું છે? થેન્ક્સ. હું ફર્સ્ટ ટાઈમ કે બોલેલા મને નતો વચ્ચે સોરી પણ હું ફર્સ્ટ ટાઈમ એ રીતે પાર્ટ ગેડો અને જેટલી મહેનત ફોરમની અને બીજલદી અને કાજલ આંટી હું મટકોઠિયા ક્યાંય આ ત્રોય કે મૈત્રી પણ મૈત્રી તો મુझे બેન પણ જેટલા એ ત્રોય જણા હું પોઠિયા મહેનત ક્યાંય મુકે આટલો સખારે આ ત્રોય કે હું બહુ હેરાન કહેવાય મિચ્છામી દુકડા પણ આજ મારા તે મળે હું આટલી સ્ટ્રેસ એકચ્યુઅલી હતા પણ એ લોકો જેટલું મુકે મોટિવેટ ક્યાંય એટલા જ અવાજ કરી શક્યા જો હું કરી શક્યા તો ના ત્રોય કે બહુ થેન્ક યુ. બીજો ધનલક્ષ્મી કાકી ને હસમુખ કાકા આજે ઘરે હસી રાત જો 2 વાગ્યા સુધી બેઠા આવ્યો પણ આંકે બહુ મિચ્છામી દુકડા હસી બહુ હેરાન કે આવ્યું मुझे रोजी कॉफी होते फिक्स हुई लालाई थी पर आला सच्ची आन कोई के तो जटलो थैंक्स टू ने फॉरम ની કે જટલો થેન્ક્સ ટુ એટલો ઓછો હોય એ મળે જ હસી મને ભેગા જ થયું તા ફરી આ તો એની રીતે થયું તા ભેગા તો આપકો બહુ 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 થેન્ક યુ. ફોરમ માટે બોલો અને ડ્રામા માટે બોલાવતા કોઈ કઈ નહીં આવ્યું હશે ને તો મેં ક્યારેક સ્ટ્રિક્ટલી બી કહી દીધું હશે ત્યારે તમે લેટ આવો છો ટાઈમ પર નથી આવતા તો એના માટે બધાને મિચ્છામી દુક્કડમ. ખરેખર છે ને ફોરમે બધાને ભેગા કર્યા અને બધાની ઉપર જે એને મહેનત કરી છે ને ફોરમે એ ફોરમના લીધે આટલું બધું શક્ય છે નહીં તો શક્ય જ નહોત. બધી દેવગુણો મને તો રાણી જ બનવું હતું પણ ફોરમ એ બધું બી ફોરમે ચૂઝ કર્યું કે ભાઈ આને આ બનવાનું છે અને પહેલીના મામી બન્યા. ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું છે પણ બધાએ ખૂબ જ સારી રીતે કર્યું અને મેન તો એ લોકોને એક ટાઈમ ફોન કર્યો ને અને બધા આવી ગયા કે હા ચલો કારણ કે અમારા એટલા બધા રિપ્લેસમેન્ટ થયા લાસ્ટ યર અને આ યરના ડ્રામામાં એ તમે હવે અમે જે ગ્લિમ્સ બતાવશું એમાં જોઈ શકશો કે અમારી લાસ્ટ યરની પ્રિપેરેશન અને હમણાંની આખા પાર્ટિસિપન્ટ્સ બધા ચેન્જ થઈ ગયા છે મેન પાર્ટિસિપન્ટ્સ. મારા દીકરાની જાનમાં તમે બહોળી સંખ્યામાં અહીં પધાર્યા એ બદલ ખૂબ અભિનંદન, ખૂબ આભાર. મળે જમેને વંજા બહુ જ સારો કેટરસ પછી બુક કયો હે ગાલા કેટરસ ગરજો જ કેટરસ હે. અમારી જે ડ્રામાની પ્રિપેરેશન્સ હતી લાસ્ટ યર અને આ યરની એની ગ્લિમ્સ જોઈશું. ને ખાલી સ્ક્રીન પર જઈને જોય એટલા જ ભાગ્યશાળી છે આપણી રાજુ જેવી અપૂર્વ સૌંદર્યની સામ્રાજ્ઞી તેમને મળશે. અરે જુઓ સાંભળીને આવી ગયા મને પણ તો જોવા દે. જેમ જેમ આ જાન નજીક આવી રહી છે એમ એમ મારું કહ્યું હાથી રે કે લંબા છે અરે બેટા આ પોકારો ક્યાંથી આવી રહ્યા છે? જો હવે ઉપર और रुद्रનો આ પોકારો ટેન્શન ક્યાંથી આવી રહ્યા છે? દીકરી તો મીઠો મેરામાં છે. ખરેખર હોય તો મેરા જરૂર છે. સજાવટ તો ખૂબ જ સુંદર. હા બનેલી બેટા તો બહુ જ સારી હતી તો કઈ ખુશ થઈ એટલે તૈયાર થઈ ગઈ છે ને પરફેક્ટ એ નંબર. અને કોણ કે ઓવરડર કરે વન ટાઈમ શિખા
ચલો શિખા કેટલું દિલને ક્યાં પૂછી પહેલે મેડિટેશન વિડિયો પાછી વાર્તા તને મારા પ્રેમ Hi, finally, after 1 year, another 26 July 2025, tomorrow will be our performance of the Name Rajul drama. હવે હમ પાંચ અહીંયા આવી જજો બહુમાન અને તમારી સ્પીચ અને એના પછી આપણે મારા સાહેબનું વ્યાખ્યાન અને પછી બધા ભક્તિમાં જોડાશું સો એવી રીતે આપણે લીધી છે એટલે સોરી મારા સાહેબ તમારું વ્યાખ્યાન અમે લાસ્ટમાં રાખ્યું છે એ તો આ ડ્રામા સ્વરૂપે એટલે નાટિકા રૂપે પ્રસ્તુત કર્યું પણ એ ભાવ જગતમાં આપણને લઈ જશે મારા સાહેબ એનું થોડી થોડી ઝાંખી તો તમને આવી ગઈ એટલે આપણે કે ને બેઝિક થી ફર્સ્ટ સેકન્ડ થર્ડ હવે મારા સાહેબ આગળ 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 તમને અપગ્રેડ થોડી હાઈ લેવલમાં સમજાવશે અમે બેઝિક લેવલમાં સમજાવ્યું કે જોઈને આપણે બચ્ચા લોકોને કહીએ ને તમને આ ના સમજ પડે તો ગીતથી નહીં તો વિડીયોથી એટલે અમે બધી રીતે ટ્રાય કરી લીધું હવે આગળ તમને મારા સાહેબ સમજાવશે હલો વાદળથી વાતો કરે ઊંચો ગઢ ગિરનાર
થઈ ડોલી રહ્યો જ્યારે આવ્યા નેમ કુમાર રાજુલ આવી સાથમાં છોડી સકળ સંસાર અમર કહાણી પ્રેમની ગાઈ રહ્યો ગિરનાર અમર કહાણી પ્રેમની ગાઈ રહ્યો આ 24 તીર્થંકરમાંથી કે પરણવા જતા હતા અને પાછા એ 22મા તીર્થંકર પરણવા જતા હતા અને પાછા વળી ગયા છે એમનો રથ એ ગિરનારની તલેટી સુધી પહોંચેલો છે એ તલેટી આપણે નમન કરીને આગળ વધીએ છીએ આ ગિરનાર પ્રત્યે અને ગિરનારમાં રહેલા આ નેમનાથ પરમાત્મા પ્રત્યે આપણને જો થોડો પણ ભક્તિભાવ હોય ને થોડો પણ તો કમસે કમ એવો સંકલ્પ લેવા જેવો છે કે દર વર્ષે મારે કમસે કમ એક વખત તો આ ગિરનારની યાત્રા છે. અત્યારે આપણે અહીંથી નેમનાથ પરમાત્માની ભક્તિ કરીશું. બધી બહેનો ઊભા થઈને તાળીઓના સાથે પણ આ ભક્તિ કરી શકે છે અને અમારા ભાઈઓનો એક પણ પગ જમીન ઉપર સ્થિર રહેવો જોઈએ. રહેશે સ્થિર? બધાએ ઊભા થઈ કરી અને ચાલો આપણે આ પરમાત્માની અહીંથી ભક્તિ કરીએ. Jai 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 Jai